અત્યારે કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જો હું કાળા તીડકાનું અત્યારે તેલ વેચું છું, બરાબર, એટલે મને તેલ વેચવા જો, કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે, એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે ને ધંધો આગળ વધશે તો હું બે ચાર સારા ઘર બનાવી શકીશ. બાકી કલાકારોને તો હું એટલું જ કહીશ, એકબીજા મળીને રહ્યો. આ કાજુ લાવ્યો છું ખાસ કલાકારો માટે, મસ્ત ખાવ, તમે ખાવ. સવાલ બહુ અઘરો પૂછ્યો મને તમે, પણ તમારો પ્રેમ આપતા રહેજો, તમે ખાવ કાજુ, બસ આવી રીતે. વિક્રમ ઠાકોરની વાત વ્યાજબી છે. હા, હું એ જ કહું છું, હું અત્યારે તેલ વેચવામાં એટલો બીજું છું ને આ પાછું કાજુ ખાવું પડશે. અરે બીજું એ છે કે વિક્રમ ઠાકોર કલાકાર છે, સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે. અને જેટલા ડાયરા કલાકારો છે, કે હું પોતે કલાકાર છું, એટલે મારું એવું માનવું છે કે કલાકારો એકબીજા સપીને રહે, એકબીજાનો ભાવ જાળવી રાખે. ને એમાં પાછો અત્યારે ઉનાળો છે, એટલે ઉનાળામાં શેવડીનો રસ પીવો બહુ જરૂરી છે. ફરી પાછો તમને હું કાજુ ખવડાવું, આ પ્રેમ જાળવી રાખો. હા, મીડિયા વાળાને મારે કાજુ ખવડાવવા બહુ જરૂરી છે. લ્યો તમે એમને બી ખવડાવવા પડે, બાકી ન રહી જાવ. હા, એ ખજૂરભાઈ ઉભા રહો.